ભચાઉ મધ્યે સાંસદ અને ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા। ભચાઉ તાલુકાના સિકરા ગામે સાંસદ અને ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીએ કરોડ રૂપિયાના વિકાસ કામ અને ભૂમિપૂજન કર્યા હતા, જેમાં ખાસ કરીને ભુજ બચાવ માર્ગને પુનઃ નવીનીકરણ કરવા માટે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। બોલો ભારત માતા કી, ભારત માતા કી। મિત્રો, આજે કચ્છ જિલ્લાના આંગણે અંદાજિત 1000 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યોના 20 કરતા વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આપણા સૌની વચ્ચે પધારેલ આપણા ગુજરાત રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એકવાર આપણે સૌ આ કચ્છની વાગડની ધીંગી ધરા ઉપર તાળીઓથી આપણે બધા સાહેબનું ખૂબ ખૂબ આપણે બધા સ્વાગત કરીએ। આપણા પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, આપણા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, આદરણીય શ્રી ત્રિકમભાઈ આહિર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા પ્રભારી શ્રી કશ્યપભાઈ, સૌ મંચ ઉપર ઉપસ્થિત આપણા જિલ્લાના બધા જ આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં પધારેલ કચ્છ અને વાગડમાંથી સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, આજે આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જ્યારે વરદ હસ્તે 20 કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આપણે જઈ રહ્યા છીએ। એમાં વિશેષ વાત એ છે કે 2 મુખ્ય રોડનું જ્યારે આજે ખાતમુહૂર્ત એમના વરદ હસ્તે થવાનું છે, ત્યારે આ એક મોટી ભેટ આપણને મળવાની છે। આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી એકલથી બાંબણકા જે આપણો રોડ હતો અને જે એ ખડીરના 12 ગામ એ આપણા ભચાઉ તાલુકા સાથે જોડાયેલા છે અને જેમના આવન જાવન માટે આપણને રાપરથી જવું પડતું હતું, અનેક કિલોમીટર ચડતા હતા, પણ છેલ્લા કેન્દ્રની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી અને જે એમની એનઓસી આપણે કેન્દ્ર સરકારમાંથી લેવાની હતી, એ સૌ પ્રથમ આપણે એનઓસી મેળવી અને ગુજરાત સરકાર પાસે આપણે રજૂઆત કરી અને આજે મને જણાવતા આનંદ થાય કે 138 કરોડ રૂપિયાનો વર્ષોથી આપણા સૌની જે અપેક્ષા હતી, જે ખડીર વિસ્તારની જે રાહ જોનાર લોકો હતા, એમની આજે આશા આકાંક્ષા આજે પૂરી થવા જઈ રહી છે। એ જ રીતે ભુજ અને ભચાઉનો રોડ એટલે પશ્ચિમ છેવાડાના પશ્ચિમ વિસ્તારના બધા જ તાલુકા મથકોને જોડતો આ રોડ, આ સ્પેશિયલ કોરિડોર રોડ જે પણ આજે મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે ખાતમુહૂર્ત થાય છે અને આ રોડ પણ 740 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ આપણને કચ્છને નવો ભેટ મળવાનો છે। મિત્રો, આજે આપણે યાદ કરીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને। આ જ પવિત્ર ભૂમિ ઉપર વડાપ્રધાન બન્યા પછી જ્યારે પહેલી વખત કચ્છની અંદર આવ્યા અને કચ્છને સૌથી મોટી ભેટ આપી કે જે જેસડાથી ચોબારી નર્મદાની મુખ્ય કેનાલની જે મંજૂરી આપણને ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર આપતી નહોતી, એ માત્ર ગણતરીના દિવસોની અંદર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી સાહેબે આપી અને નર્મદાના સિંચાઈના પાણી એ કચ્છની ભૂમિ ઉપર પહોંચ્યા અને જેના વધામણા કરવા માટે 1 વર્ષની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણી વચ્ચે આવ્યા અને આજે એ નર્મદાના પાણી મોડ કુબા સુધી પહોંચ્યા છે અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 5000 કરોડ રૂપિયા વધારાના પાણીના આપણને ફાળવ્યા છે, જેના ટેન્ડરિંગ પણ થઈ ગયા છે। આપણે પ્રધાનમંત્રી સાહેબ શ્રી અને મુખ્યમંત્રી સાહેબ શ્રીનો કચ્છની જનતા વતી આભાર માનીએ। મિત્રો, હું વિશેષ વાત નથી કરતો, પણ એટલું ચોક્કસ કહીશ કે જે પ્રકારે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે કચ્છ હમણાં અહીંથી કહેતા હતા રણ ડુંગર અને દરિયો ત્રિવેણી સંગમ આપણો ધરાવતો આ પ્રદેશ અને કચ્છની અંદર હવે એગ્રીકલ્ચર
કચ્છની અંદર હવે ઉદ્યોગો અને કચ્છની અંદર હવે ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે મિત્રો. હમણાં જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે રાજકોટની સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર આવ્યા ત્યારે 45,000 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. એની અંદર 23,000 કરોડ રૂપિયા માત્ર કચ્છના હતા મિત્રો. તમે વિચારી શકો છો કે કચ્છ આવનાર સમયની અંદર ટુરિઝમ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે અને દિન પ્રતિદિન આપણે જોઈ રહ્યા છીએ કે એ ધોળાવીરા હોય, ધોરડો હોય કે હવે પછી લખપતના એ આપણો લકી નાડુ હોય કે પછી આપણી કોરી ક્રીક હોય કે પિંગલેશ્વરનું ધામ હોય, આ બધા જ વિકાસના કાર્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે. આપણે એમનો આભાર માનીએ મિત્રો. અને છેલ્લે એટલું કહીશ કે ફરી એકવાર જ્યારે આપણે સૌ સાથે મળી કરીને લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો છે અને હું તો મુખ્યમંત્રી સાહેબ આજે આપણી વચ્ચે આવ્યા છે અને ખૂબ ભાગ્યશાળી છું કે તમારી આ કચ્છની જનતાનો જે મને છેલ્લા બે ટર્મથી 10 વર્ષથી જે પ્રેમ મળ્યો છે, સૌ કાર્યકર્તાનો સહકાર મળ્યો છે અને મોવડી મંડળે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, આ બધાએ સાથે મળી કરીને ત્રીજી વખત મને જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર મળ્યો છે, હું સૌ મોવડી મંડળનો આભાર માની મારી વાતને અહીંયા પૂરી કરું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ.